બરાબર. કયો પાઠ છે આપણો? પાણી સાથે પ્રયોગ. બરાબર. તો પાણીમાં વસ્તુ ડૂબે અને તરે, તો કઈ વસ્તુ ડૂબે અને તરે આપણે જોવાની છે. તો આ માનવી કંઈક લઈ આવીશ. શું લઈ આવીશ? પાણો. હવે તમે કયો જે પાણો ડૂબશે કે તરશે? ડૂબશે. હાલો મૂકજે માનવી. ડૂબી ગયો? હા. હવે ઈશિતા તો હું લેવી? હંચો. હાલો તમે કયો છે, તરશે કે ડૂબશે? તરશે. બધા એમ કેમ તરશે? હાલો મૂકજે. હાલો ખોટું. ડૂબી ગયો. હાલો એક ખોટો તમારો. હાલો કિરણ શું લેવી? પેન્સિલ. તરે કે ડૂબે? ડૂબે. હાલો નાખ. એ તૈરી. હાલો તું શું લેવી? વ્હાઇટનર. હાલો એ તરશે કે ડૂબશે? ડૂબશે. હાલો નાખજો. તરે. તૈરી. હા. હાલો હવે પૂર્વી બેન શું લેવા તમે? ગલાસ. ડૂબશે કે તરશે? એમ નહીં, તરે ઉચાગરી કરે. કેટલા કે તરશે? હાલો એક. હાલો ટૂંકમાં બધા એમ કે તરશે. તું શું કે? ડૂબશે કે તરશે પૂર્વી? હે? તમારો ખોટો પડે છે ઘણાનો. હાલો ભૂમિ. હાલો કપલી. તરશે કે ડૂબશે? તરશે. હા. હાલો ભૂમિકા. ઢાંકણું. ડૂબે કે તરે? તરે. હા તરે. હાલો તું શું લેવો? પરીકા. ડૂબે કે તરે? ડૂબે. હા. તારે? તરે કે ડૂબે? તરે. હાલો તારે મન? તરે કે ડૂબે? ડૂબે. એ ડૂબે. જો અમુક વસ્તુ પાણીમાં ડૂબે અને અમુક તરે. બરાબર. એટલે વસ્તુ તમે જ્યારે પાણીમાં ફેંકો ને ત્યારે જગ્યા રોકે અને એટલું એ પાણી આમ ખસેડે. સાંભળો, એ પાણી ખસેડે, જગ્યા રોકે એટલે પાણી ખસવાનું. એટલે જેટલું પાણી ખસ્યું હોય બરાબર એનું વજન કરતાં વસ્તુનું વજન જો વધારે હોય, ઘનતા બરાબર, ઘનતા વધારે હોય તો એ પાણીમાં ડૂબે. શું થાય? અને પાણીની ઘનતા વધારે હોય વસ્તુ કરતાં તો એ વસ્તુ પાણીમાં તરે. શું થાય? તરે. તો પણ આમાં ખબર પડે કે કઈ વસ્તુ પાણીમાં ડૂબે અને કઈ તરે. તો આમાં લગભગ ઘણાનું ખોટું પડ્યું છે તમારું. તો તમારે યાદ રાખવાનું કઈ વસ્તુ પાણીમાં ડૂબે અને કઈ તરે.